એ મારા કલેજા ટ્રેક્ટરમાં ડીઝલ થઈ રહ્યું. આપણો કેવો કલેજો એવો છે કે 10 લીટર લઈને આવી જાય અહીં વાળીએ. તો 10 લીટર જોઈએ અટાણે દાંતી રાપ કરવાના છે. પડો હમું કરવું. ચોમાસું નજીક આવી રહ્યું છે દોસ્તો. તો આપણે ડીઝલ થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. આપણે દાંતી હાલે છે, સરાડ દાંતી બે બેલા છે. અને જો ટાયર પણ ખૂતી જાય છે. આ આપણું ટ્રેક્ટર છે. તો ડીઝલની ખાસ જરૂર છે. તો મારા વાલો કયો ભાઈ દોસ્તાર છે તે ડીઝલ લઈને આવી જશે. કલાકની મુદત આપું છું દોસ્તો. કલાકમાં અત્યારે 11:25 થઈ છે. તો 11:30 12:30 થાય તો આપણે ડીઝલની ખાસ જરૂર છે. તો ડીઝલ લઈને આવી જાય મારો કલેજો, નકર મારે ધક્કો થાય માળિયા. અત્યારે હું ઇટાળી ગામમાં છું, ટ્રેક્ટર હાંકું છું મારી વાડીએ, તમે જોઈ શકો છો. અને બપોર પછી આપણે ફરવા જવાનું છે સોમનાથ દરિયે નાવા. તો અત્યારે દાંતી રેપ થઈ જાય તો બપોર પછી આપણે સોમનાથ દરિયે નાવા જવાનું છે ફ્રી વોટર પાર્કમાં. કેમ કે વોટર પાર્કમાં જાય તો આપણે 500 થી 700 રૂપિયા લે છે. અને એમાં આપણે 200 રૂપિયાના પેટ્રોલમાં મજા લેશું અને સોમનાથ દાદાના દર્શન કરશું. તો વિડીયો ગમે આપણો ખેડૂત ભાઈઓનો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો જોઈ નાખજો પૂરો આખો. સબસ્ક્રાઈબ ન કરો તો કંઈ નહીં ચાલશે. ના આપણું ટ્રેક્ટર છે, જોઈ લો. હવે આમાં આ યુવરાજમાંથી દાંતી લીધેલી છે આપણે કેશોદ યુવરાજ છે ને ત્યાંથી લીધેલી છે. તો આપણે 3 વોલવાળી છે. આ જોઈ લો, આ 3 વોલ છે, 1 2 ને આ 3. તો અત્યારે હું વચમાં આંકું છું અને નીચે પણ વચમાં છે. જોઈ લો સરાળ હાલે છે ને એટલી બે છે આપણે ઉનાળુ દાંતી. શિયાળું હોય તો પાટલો અડી જાય નીચે ને ટાયર ફૂલ ફરે છે. તો ટાયરનો જોગાર કોઈને ખબર હોય તો કમેન્ટ કરી દેજો મારા વાલો. કેમ કે ટાયર ફરે એટલે ડીઝલ પીવે અને ટાયર ઉતારે. અને અત્યારે ગરમ થઈ ગયું છે ફૂલ. અત્યારે ફૂલ એટલે ફૂલ ગરમ થઈ ગયું છે. 2 કલાકે બંધ કર્યું ટ્રેક્ટરને. ઓઇલ કાઢવા માંડ્યું. જો આ નળીમાંથી ઓઇલ કાઢે છે, જોઈ શકો છો તમે. તો દોસ્તો આ કઈ રીતના ઓઇલ કાઢે તો કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો. અને આપણે બેટરી પણ હમણાં નવી નાખી છે 7500ની પાવર ઝોનની. તો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જય માતાજી. તો મળીએ હવે બીજા વ્લોગમાં.